મોરબી બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ધારાશાસ્ત્રી ચેતન પી સોરિયાની પેનલ વિજેતા થઈ હતી. તેમજ આ ચૂંટણીમાં કુલ 552 મતદારો પૈકી 498 મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો અને ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદ પર સીપી સોરિયા અને આખી પેનલ વિજેતા થઈ હતી. તેમજ આ ચૂંટણીમાં પ્રમુખ પદના વિજેતા ઉમેદવાર ચેતન પી સોરિયાને 252 મત, ઉપપ્રમુખ પદ પર જીતેન ડી અગેચાણિયાને 259 મત, સેક્રેટરી પદ પર અશોક ખુમારને 255 મત, જોઈન્ટ સેક્રેટરી પદ પર ચિરાગ કંઝારિયાને 249 મત, કારોબારી પદ પર પરમાર કરમશી, સંઘાણી મોનિકા અને રાહુલ ગોલતરની વરણી તેમજ મહિલા પ્રતિનિધિ તરીકે કમલા મુછડિયા બિનહરીફ જાહેર થયા હતા. ત્યારે વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા ઢોલ નગારા સાથે ફુલહાર વડે વિજેતા પેનલનું સન્માન કરવામાં આવ્યું હતું. જે મને મતદારોએ જે પ્રમુખ તરીકે જે મત આપ્યા છે તે તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ને અમારી આખી પેનલને જે જીત અપાવી છે તે ખરેખર એક મોરબી બારનો ઐતિહાસિક છે કે ક્યારેય પેનલ નહોતી આવતી. આ વખતે ઇતિહાસ બન્યો છે કે આખી પેનલ અમારી આવી છે. તમામ મોરબી બારના જેટલા પણ પ્રશ્નો પડતર હશે કે જે નવા હશે તમામ અમે સોલ્યુશન કરશું ને જેમ બને એમ ઝડપથી એના કાર્યો જે હશે, કોઈના પ્રશ્નો રહી ગયા હશે તે પણ પૂરા કરી દેશું. હું એડવોકેટ દીપક પરમાર સમગ્ર ગુજરાતની અંદર બાર કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતના વકીલ મંડળોની જે ઇલેક્શન થાય છે એ જ રીતે મોરબીની અંદર પણ વર્ષ 2024-25નો પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી તેમજ કારોબારી સભ્ય પદ માટેનું ઇલેક્શન યોજવામાં આવેલું હતું આજરોજ તારીખ 20/12/2024ના રોજ. આ ઉમેદવારોની અંદર જાડેજા જયેન્દ્રસિંહ માનસેતા પ્રાણલાલભાઈ, પરમાર દેવજીભાઈ, સોરિયા ચેતનભાઈ, ઉપપ્રમુખ પદમાં અગેચણિયા જીતનભાઈ, બુખારી રજાકભાઈ, જોશી મનીષભાઈ, પરમાર દેવજીભાઈ તેમજ સેક્રેટરી પદમાં ભાવેશ ભટ્ટ, કુમાણ અશોક, જોઈન્ટ સેક્રેટરીમાં કંજરિયા ચિરાગ, પરમાર દેવજીભાઈ, શેરસિયા ધવલભાઈ, કારોબારી પદમાં ગોલતર રાહુલ, કાઠિયા પ્રદીપ, પરમાર કરમશી, સંઘાણી મોનિકા, પિંજવાડિયા કુલદીપ તેમજ લેડી પ્રતિનિધિ તરીકે કમળાબેન મુછડિયા જેઓ બિનહરીફ ચૂંટાયેલા. આ બધા જ ઉમેદવારોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધેલો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખૂબ જ સારી રીતે બધાએ વકીલ મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપેલો. નિષ્પક્ષ, તટસ્થ અને પારદર્શી રીતે અમે આજે આ લોકશાહીનો પર્વ ઉજવ્યો. જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા અને મત ગણતરીના અંતે અમોએ વિજેતા ઉમેદવાર તરીકે ચેતન સોરિયાને પ્રમુખ પદના ઉમેદવાર જાહેર કરેલા, ઉપપ્રમુખ પદ માટે અગેચણિયા જીતનને જાહેર કરેલા તેમજ સેક્રેટરી પદ માટે અશોક ખુમાણને, જોઈન્ટ સેક્રેટરી પદ માટે કણજારિયા ચિરાગને તેમજ કારોબારી પદમાં પરમાર કરમશીભાઈ, બીજા કારોબારી પદમાં સંઘાણી મોનિકાબેન તેમજ ત્રીજા પદમાં ગોલતર રાહુલ અને મહિલા પદ માટે કમળાબેન મુછડિયા બિનહરીફ થયેલા. આમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ શાંતિના માહોલમાં યોજવામાં આવેલ. પ્રમુખ પદના ઉમેદવાર ચેતન સોરિયા જે થયેલા છે તેઓને 252 મત મળેલા છે. ઉપપ્રમુખ પદના ઉમેદવાર અગેચણિયા જીતન છે એમને 259 મત મળેલા છે. સેક્રેટરી પદ માટે અશોક ખુમાણને 255 મત મળેલા છે. જોઈન્ટ સેક્રેટરી પદમાં કણજારિયા ચિરાગ છે એમને 297 મત મળેલા છે. તેમજ કારોબારી પદમાં પરમાર કરમશીભાઈ છે એને 261 મત મળેલા છે. બીજા કારોબારી પદમાં સંઘાણી મોનિકાબેન છે એમને 251 મત મળેલા છે અને ગોલતર રાહુલ છે એને 199 મત મળેલા છે. અને મહિલા ઉમેદવાર પ્રતિનિધિ તરીકે કમળાબેન મુછડિયા એ બિનહરીફ જાહેર થયેલા છે.